નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. વિસનગર શહેરના એસટી બસ સ્ટેશનથી એમએન કોલેજ સુધીનો ડામર રોડ વચ્ચેથી ફાટી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે ચર્ચા ઉઠી છે કે આ રોડ તો હજુ હમણાં જ બનાવવામાં આવ્યો હતો અને એટલી વારમાં જ રોડ વચ્ચેથી ફાટી ગયો. આ રોડ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહનો માટે ભારે જોખમ ઊભું થયું છે. દરરોજ હજારો વાહનો આ રોડ ઉપરથી આવન જાવન કરી રહ્યા છે. હાલમાં તો આ રોડ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો ધોળા દિવસે અને રાત્રે અંધારામાં પટકાય છે. તો કોઈ મોટો અકસ્માત કે કોઈનો જીવ જાય તે પહેલાં વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માગણી રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે. જ્યારે આ ડામરના રોડની બાજુની સાઈડો પણ ઉખડી જતાં રાત્રે અંધારામાં કોઈ અજાણ્યા વાહન ચાલકો કોઈ ગંભીર અકસ્માતનો ભોગ બને તે પહેલાં તેની પણ વહીવટીતંત્ર દ્વારા જાત તપાસ કરીને કામગીરી કરવી જોઈએ તેવી માંગ નાના વાહન ચાલકો કરી રહ્યા છે. તો શું આ બાબતે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.